હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। આજે આપણે વાત કરીશું શિવ મહિમ્ન સ્તોત્રની। વિવિધ પ્રકારના મંત્ર અને સ્તોત્ર તેનું સનાતનની અંદર ખૂબ વિશેષ મહાત્મ્ય છે અને જ્યાં સુધી જ્યોતિષ અને ઉપાયોની વાત છે તો આખરે શિવજી સંબંધિત ઉપાયોથી વિશેષ ફાયદો પણ થતો હોય છે। આખરે તેનો મહિમા શું છે, તેના ઉપાયોથી કેવો ફાયદો થશે, આ તમામ વિશે માહિતગાર કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી એવા હર્ષવર્ધન શાસ્ત્રીજી। હર્ષવર્ધનજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ। ઉપાયો થકી હંમેશા પરિણામ મળતું હોય છે અને પરિણામો થકી આપણે આપણા ઈચ્છિત લક્ષ્યાંક સુધી પહોંચતા હોય છે। એ તમામ વિશે તો આપણે વાત કરીશું, સાથોસાથ આપના સવાલના જવાબ તો ખરા જ, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। ઉપાયો થકી આપણે હંમેશા ઈચ્છિત પરિણામ મેળવી શકતા હોય છે। હર્ષવર્ધનજી, આખરે જો આપણે શિવ મહિમ્ન સ્તોત્રની વાત કરીએ, ઉપાયોમાં તે કેટલું કારગત નીવડતું હોય છે? બિલકુલ, આપ જોશો તો મહાદેવજી જે છે એ તો એવું લખ્યું છે કે જેને જે માગ્યું તેમને એ આપ્યું છે, તો ભોળાનાથ છે। અને મહાદેવજીના શિવલિંગ પર જ્યારે તમે અભિષેક કરો છો તો એ અભિષેક દરમિયાનમાં જો આપ શિવ મહિમ્ન સ્તોત્રનો જો ઉચ્ચારણ કરીને જો આપ મહાદેવજીના શિવલિંગ પર દૂધ અને પાણી એ બંનેનો અભિષેક કરો છો તો આપના જીવનમાંથી સર્વે પ્રકારની આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી એ મહાદેવજી સ્વયં આપને એમાંથી સુરક્ષિત કરે છે અને આપના જીવનમાંથી આ સર્વે દુઃખોનું નિવારણ કરતા હોય છે। તો આ શિવ મહિમ્ન જે સ્તોત્ર છે તે તો ખૂબ જ ઉત્તમ છે અને એમાં પણ હવે તો શ્રાવણ મહિનો આવી રહ્યો છે। સોમવારના દિવસે જો આપ સવારના શુભ મુહૂર્તના દિવસે જો આપ શિવલિંગ પર જઈને દૂધ અને પાણી બંનેનો અભિષેક મહાદેવજી પર કરો છો તો તેનાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થતી હોય છે। બિલકુલ, ચલો તો આવા જ ઉપાયો થકી આપણે આગળ વધીશું ને હવે આપણી સાથે દર્શકો પણ જોડાઈ ચૂક્યા છે। અમદાવાદથી દક્ષાબેન જોડાઈ ચૂક્યા છે હાલ। દક્ષાબેન, જણાવો કોના વિશે સવાલ છે? હાલો દક્ષાબેન, કોના વિશે સવાલ છે? મારા બે બાબા છે, એમનો લગ્ન યોગ નથી બનતો। બેયનો નથી બનતો લગ્ન યોગ? બેનો એટલે બે જોડિયા છે કે આમ નાના મોટા છે? વર્ષની છેતી છે। તો પહેલા કોના લગ્ન કરવા છે? મોટાના। હા, તો મોટાની જન્મ તારીખ જણાવો। મોટાની 22/96 22/1/1996 1996 અને જન્મ સમય? જન્મ સમય સવારે 10 વાગે સોમવાર। સવારે 10 વાગે ને સોમવાર, જન્મ અમદાવાદ। ઠીક છે। શું મોટા બાબાનું નામ શું છે? તુલસી। અચ્છા, તો શું એના લગ્નની વાતો ચાલી છે કે નહીં? વાતો તો બહુ આવું પણ કોઈ પછી જવાબ જ નહીં આપતા। અચ્છા, તો તમને સામે જ નથી ગમતું કે એ લોકો કઈ જવાબ નથી દેતા? અમને ગમે તો અમને ના ગમે, એમને ગમે તો અમને ના ગમે, એવું થાય છે। એમ તો હવે શું કરશું આપણે? ઉપાય કરશું? હા, તો ઉપાય તો કરવા। તો પેલા ગોર મહારાજને બતાવ્યું કે અમે પહેલા જ છીએ? ના, કશું ક્યાંય બતાવ્યું। કેમ ન બતાવ્યું? આટલું વાર થઈ તો? વાર થઈ પણ પછી કીધું થશે એમ રે અમે। તમને બહુની ઉતાવળ નથી લાગતી એટલે એવું કરો છો? ઉતાવળ તો કેમ ના આવે? તો ન જોવાનું ચાલુ કરી દીધું હોય? તો અને નાનાનો બી જન્મ તારીખ 22/97 છે। ઠીક છે, પેલા મોટાનું કરીએ પછી નાનાનું કરીએ કે બેયનું હારે જ કરી નાખવું છે? હારે ના, આપણે એક એક કરીને એમાં એક જ કુંડલી જોઈ શકશું પણ સમજો તમે? સારું, પેલા મોટાનું જોઈ લઈએ પછી પાછો ફોન કરજો આપણે નાના માટે, હો ને? ઠીક છે, ચાલો હર્ષવર્ધનજી, શું લાગે છે? ચોક્કસ, એમના દીકરાની કુંડલીમાં પ્રથમ તો કાલસર્પ યોગનું જે છે નિર્માણ થઈ રહ્યું છે, તેના લીધે જ ક્યાંક ને ક્યાંક તેમના લગ્ન સંબંધી વાતો તેમજ તેમના બિઝનેસ અથવા બીજા પણ કોઈ કામોની જે ચર્ચા હોય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ડિલે આવી રહ્યા હોય છે। તો એક તો તેનું નિવારણ બહુ જ અવશ્ય છે। બીજું કે એમના લગ્ન યોગની વાત કરીએ તો આ વર્ષે અત્યારે જૂન મહિનાથી તેમના લગ્ન યોગ જે છે ખૂબ જ પાવરફુલ બની રહ્યા છે અને 2027ના ફેબ્રુઆરી મહિના સુધી છે, એટલે કે આ 7 મહિના દરમિયાનનો જે સમય છે ખૂબ જ ઉત્તમ છે। તમે ચોક્કસથી અત્યારે જેટલી મહેનત કરી છે તેનાથી થોડી વધારે મહેનત કરશો છોકરી શોધવામાં અને વધારે ઓપ્શન લેશો તો ચોક્કસપણે તમારા દીકરાના જે લગ્ન છે એ આ સમય દરમિયાનમાં થઈ જશે। ચલો, દ્વારકાથી રાજસિંહજી જોડાયા છે। હાજી બાપુ, જણાવો કોના વિશે સવાલ છે? દીકરા વિશે સવાલ છે। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ રાજસિંહભાઈ, શું દીકરાની ચિંતા કરી રહ્યા છો? મારા દીકરાની જન્મ તારીખ છે 12/9/1987। 12/9/1987। જન્મ સમય? જન્મ સ્થળ છે સણખલા, તાલુકો ભાણવડ।
ભાણવડ, ઓકે, ભાણવડ તાલુકો, દ્વારકા જિલ્લો. હા, દ્વારકા જિલ્લો. અને જન્મ સમય છે સાંજે 9 વાગે. સાંજે 9 વાગે, ઠીક છે. હા. બોલો બોલો, શું દીકરાની ચિંતા થાય છે તમને? તો ચિંતા એ છે કે એ અત્યારે કન્સ્ટ્રક્શન નું કરે છે, એમાં એનું કેરિયર કેવું રહેશે. કન્સ્ટ્રક્શન માં બિલ્ડિંગ નું નથી કરતો, પણ ફેન્સિંગ, આરસીસી, ફોલ્ડિંગ દિવાલનું ને એવું કરે તો છે. કેટલા વખતથી કરે છે? એ લગભગ 4-5 વર્ષથી કરે છે. પર્સનલ કર્યું એને 1.5 વર્ષ થયું છે. અચ્છા, સારું હાલે છે કે નહીં? અત્યારે તો સારું હાલે છે, પણ આગળ કેવા સ્કોપ છે એના માટે અને કેવું છે, અને બીજું એને શનિની સાડા સાતી ચાલે છે, તો ઓહો. એમાં મતલબ કઈ આવું એને કોની પાસે જાણી tension લીધું નથી. તમે બાપુ? કોની પાસે જાણ્યું આવું બધું? હા, તો કુંડલી જોડાવી લાગે પેલા ગોર મહારાજ પાસે? ના, કોઈ પાસે જોવડાયું નથી. આ તો અમે જાણીએ એટલે મેષ રાશિની સાડા સાતી છે એમ. તો ઉપાય કર્યા કે નહીં કઈ? હે? ઉપાય કર્યા કે નહીં દીકરા માટે કઈ? ના, કોઈ ઉપાય કઈ નહીં. બસ શનિદેવનું જે ધ્યાન ધરે છે એ અચ્છા. ટેન્શનમાં બહુ રહે છે એમ. એમ તમારો દીકરો માને છે ખરા જ્યોતિષમાં? હા, માને છે, માને હા, તો છે. કીધું કરશે ને બાપુ હમણાં કે તો જો. કરશે, કરશે. ઠીક છે, ચલો આવું આમ પૂછે તો શું અમને થોડીક ધરપત થાય કે અમે કહેશું એનું કંઈક કરશે તો કંઈક ઉપાય ના, થશે. કરશે, કરશે. Sure. ઠીક છે, હમણાં ચાલો. જોઈએ છે હાલ. હા, હા, હા. ઠીક છે, ચલો આ એમનો જે વ્યવસાય છે શાસ્ત્રીજી, શું લાગે છે, શું ઉપાય દઈ શકીએ અમને? ના, ચોક્કસથી તેમનો દીકરો જે છે એ ખૂબ જ સેન્સિટિવ છે, લાગણીશીલ છે. નાની નાની વસ્તુઓથી એને સમસ્યા, એને ટેન્શન આવી જાય છે અને તેમાંથી દૂર થઈ શકે. તેમજ આ જે બિઝનેસ કરી રહ્યા છે તે તેમના માટે ખૂબ જ કારગર છે. આ જ બિઝનેસ તમે ચાલુ રાખી શકો છો, તેમાં કોઈ સમસ્યા નથી. બીજી વસ્તુ કે આ જ્યારે પ્રથમ તબક્કાની સાડાસાતી ચાલુ થઈ છે 2025થી, ત્યારબાદ જ તેમને આ માનસિકપણે થોડુંક ટેન્શન આવે છે. તો તેમાંથી શનિની પનોતીમાંથી દૂર થવા માટે તમે ચોક્કસ પ્રકારે શનિનું દાન કરી શકો છો. તેમજ શનિનું જે મંત્ર જાપ છે, તમે શનિવાર કરીને તમે શનિનો મંત્ર જાપ રોજ ત્યાં શનિવારના દિવસે સવારે કરશો તો ચોક્કસપણે આ સમસ્યાઓ જે છે ઓછી થઈ જશે. અને આ જે 2.5 વર્ષનો જે તબક્કો છે તે ગયા પછી આ સમસ્યાઓ પણ તમને ઓટોમેટિકલી ઓછી થઈ જતી દેખાશે. ચલો, અમદાવાદથી રેખાબેન હવે જોડાઈ ચૂક્યા છે. રેખાબેન, જણાવો કોના વિશે સવાલ છે? હલો, મારી બેબી માટે છે. આપની બેબી વિશે સવાલ છે. જન્મ તારીખ જણાવી દો બેબીની. ડિસેમ્બર 2002, હાજી. અમદાવાદ, સવારે 10:20. 10 અને 20, ઠીક છે. હા, શું અમદાવાદ. બેબીને લઈને સવાલ છે? એને ડેન્ટિસ્ટ કરેલું છે. હાજી. હવે એના લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ? અચ્છા, લવ મેરેજ કરે એવું લાગે છે આપની દીકરી? લાગતી તો નથી, પણ હવે ભલે ગમે તે કરે, હે, પણ ક્યારે થશે એમ. અચ્છા. ડેન્ટિસ્ટ ને ડેન્ટિસ્ટ જ ગમશે કે પછી બીજું કોઈ ફિલ્ડનો છોકરો એના હશે? માટે બીજા તો આવે છે, પણ એને એના ફિલ્ડ માટે જ જવું છે. અચ્છા, ચલો તો બંને એટલે બંને હવે ક્યારે થશે ઠીક છે. જોવાનું ચાલુ કર્યું છે આપે? જોવાનું ચાલુ છે, પણ એ ના પાડે છે હમણાં. કેમ? તો શું કરિયર પર ફોકસ કરવું એને છે? કે મારું કેરિયર સેટ કરું. હમ. એ ગવર્નમેન્ટની તૈયારી કરે છે અને કે મારું કેરિયર સેટ કરું પછી મેરેજ કરવા છે. અચ્છા, તો તમે કેમ ઉતાવળ કરાવી રહ્યા છો? કરિયર સેટ હું કરવા દો. ઉતાવળ કરાવતી નથી, પણ ક્યારે થશે? 1-2 વર્ષમાં કે નહીં અચ્છા, એમ. ચલો આપને ધરપત રહે એટલે આપણે જોઈ લઈએ છીએ. આપણે ઈચ્છીએ કે લગ્ન યોગ જે છે એ પ્રમાણે તમે આગળ વધશો તો તમને પણ ઘણું સાનુકૂળ રહેશે યોગ્ય જમાઈ શોધવા માટે. ઠીક છે આચાર્યજી, શું લાગે છે ક્યારે લગ્ન યોગ બને છે એમની બેબીનો? જી, સૌથી પહેલાં તો હું તમને એવું કહું કે તમારી દીકરી સરકારી નોકરીની તૈયારી કરી રહી છે તો પણ બહુ ઓછી સફળતાઓ એને મળશે સરકારી નોકરીમાં. જો એના ભરોસે રહીને જો એ લગ્નના યોગો બનાવતી હોય તો બહુ લેટ થઈ જશે. બીજી વસ્તુ કે આના લગ્નના યોગો 2 વર્ષની અંદર જ છે. 2 વર્ષની અંદર તમારી દીકરીના લગ્ન ચોક્કસપણે થઈ જશે. એ જન્માક્ષર પ્રમાણે કહી રહ્યો છું. બીજી વસ્તુ કે સારામાં સારો ગુણવાન છોકરો મળશે અને હોશિયાર મળશે. દીકરીથી એ હોશિયાર છોકરો મળશે, જ્ઞાની અને નોલેજેબલ પર્સન એને મળશે. વિધિન 2 years 2 વર્ષની અંદર તમારી દીકરીના લગ્નના યોગો થઈ જશે. લવ મેરેજ તો નહીં થાય, પણ એના મનપસંદનો તમે જે છોકરો બતાવશો ને એને ગમશે તો એની સાથે લગ્ન ચોક્કસ કરશે. ગાંધીનગરથી તનુજી જોડાયા છે. જણાવો કોના વિશે સવાલ છે આપનો? અરે બાબા માટે છે. બાબા વિશે જાણવું છે. જન્મ તારીખ જણાવો બાબાની. 25/10/89. 25/10/1989. જન્મ સમય શું છે બાબાનો? સાંજે 7 વાગે. અને જન્મસ્થાન? વિજાપુર. વિજાપુર, મહેસાણા. હા. શું બાબાનું નામ છે? મિહિર. મિહિરભાઈનો શું સવાલ છે? એનો મેરેજમાં સાહેબ પ્રોબ્લેમ ક્યાંય ઠેકાણું પાડો મહેરબાની થઈ ગયા છે કરીને. કે બાકી છે? ના, થતા જ નથી, ક્યાંય કોઈ પૂછતું જ નથી. તો તમે વાત નથી ચલાવતા દીકરાની? અરે પણ પહેલાથી મારા મિસ્ટરને અમારી ગવર્મેન્ટ નોકરી હતી, બહાર ફરતા ફર્યા નોકરીઓના હિસાબે, એટલે સમાજમાં ક્યાંય ઓળખાણ જ નથી. તો સમાજમાં જ કરવું છે કે બીજા સમાજમાં પણ ના, ચાલશે? એટલે જ્યાં મળે ત્યાં. અચ્છા, તો તમારો બાબો લવ મેરેજ કરેવો છે?
અરે જે મળે એ. ઓહો, જ્યાં તમે મળે તો એનો સંસાર એવું ચાલે થોડું ચાલે, બસ. જ્યાં મળે ત્યાં થોડા લગ્ન કરી લેવાય. કેટલો મહત્વનો નિર્ણય છે આ લગ્નનો, તો તમને તો ખબર હોય ના, સારી રીતે. મારે એક જ બાબો છે જયેશભાઈ. હવે એટલે તો એની કહું છું, ગમે જિંદગીમાં ત્યાં થોડો પાછળ- પરણાઈ દેવાય, જ્યાં મળે ત્યાં આપણે વ્યવસ્થિત ગોતવું પડે કે. ના ના, એને ગમે એ રીતનું એની જિંદગીમાં શાંતિ જોઈએ. અચ્છા, કેવો છે તમારો બાબુ? જરા વખાણ તો કરો, કેવો છે, મને ખ્યાલ બહુ આવે. જ બ્રિલિયન્ટ છે, ભણવામાં હોશિયાર છે, MBA HR કરેલો છે. હા, વાહ વાહ, સરસ પ્રાઇવેટ નોકરીમાં લાખ રૂપિયાના પગાર સાથે અમદાવાદ વટવામાં જોબ કરે છે. સરસ સરસ. વખાણના તો સરસ અને ફૂલ એકનો ખરી એક રહ્યા છે બાબો તમારા છે, મોઢે. પાપા છે નહીં. હા, ચલો, આપના દીકરા માટે તો સરસ મજાના વખાણના ફૂલ ખરી રહ્યા છે, પણ લગ્નના ફૂલ જલ્દી પધરાવી શકાય એ માટે લગ્નનો યોગ ક્યારે છે, આચાર્યજી જણાવશે. આચાર્યજી જણાવો. તમારા બાબાના જન્માક્ષરની અંદર મંગલ છે, દ્વાદશ સ્થાનમાં વિરાજમાન છે, એના લીધે લગ્નના યોગ થયા નથી. હવે લગ્નના યોગ કરવા હોય તો ચોક્કસપણે તમારે મા તરીકે તમારે આ ઉપાય કરવો જોઈએ, અને કરશો તો ચોક્કસપણે તમારા બાબાના 6 મહિનાની અંદર લગ્નના યોગોય થઈ જશે અને લગ્નય થઈ જશે. જો તમે કન્ટિન્યુઅસ 45 ડેઝ સુધી આ કરશો તો શું કરવાનું છે? પંચામૃતની અંદર લાલ કલરનું કંકુ, રક્ત કંકુ, એ પંચામૃતની અંદર પધરાવી, મંગલ મહારાજનું યંત્ર મળે છે માર્કેટમાં, એ યંત્ર લઈ એની ઉપર એવરીડે પંચામૃતથી અભિષેક કરો, એને ધોઈને લાલ કલરના કંકુનું તિલક કરો. એવરીડે 45 દિવસ સુધી જો તમે કરશો તો ચોક્કસપણે તમારા છોકરાના લગ્નના યોગો બની જશે. મંગલ ભારી હોવાના કારણે લગ્ન નથી થઈ રહ્યા. બીજો ઉપાય બતાવું છું. મંગલલક્ષી કોઈ પૂજા તમને સૂચિત થાય છે તો મંગલલક્ષી કોઈ પૂજા તમે કરાવો, જેથી પણ એના લગ્નના યોગો પ્રબળ બની જશે. અમરેલીથી ઈલાબેન જોડાઈ ચૂક્યા છે. જી ઈલાબેન, જણાવો, કોના વિશે સવાલ છે? મારા વિશે આજે આપની જન્મ તારીખ જણાવો. 1/5/73 1/5/1976. જન્મ સમય શું કહ્યો? રાતના 9 થી 10 આસપાસ. ઓકે, 9 થી 10 ની વચ્ચે આપણે લઈએ છીએ સમય. અને જન્મ સ્થાન કયું છે આપનું? અમરેલી. ઓકે ઈલાબેન, જણાવો, શું સવાલ છે આપનો? એવું છે કે મારા ઘરમાં પૈસાની આર્થિક તંગી વધારે રહે છે. કેટલા સમયથી રહે છે? ધંધો સારો ચાલે છે, બધું સારું છે, પણ તોય પૈસો ટકતો નથી. અચ્છા, કેટલા સમયથી આવો પ્રશ્ન થઈ રહ્યો છે આપને? આવો પ્રશ્ન ઘણા સમયથી ચાલે છે. અચ્છા, શેનો ધંધો છે આપના ઘરમાં? અમારા બાંધકામનો ધંધો છે. અમે હજી જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, 2 ભાઈ, હાજી અને ખેતી પણ મોટી છે. હાજી. અને હજી મારા છોકરાઓના મેરેજ છોકરા છોકરીના બાકી છે, ધારા પ્રમાણે નથી થતું મારે. ઓકે ઓકે, ચલો, સંયુક્ત કુટુંબમાં રહો છો એ તો બહુ મોટી વાત છે, અને સંયુક્ત કુટુંબમાં ખર્ચા પણ હોય એ બી સ્વાભાવિક છે, પણ સંયુક્ત કુટુંબમાં આ પૈસો સંયુક્ત રીતે આવે અને ટકે એના માટે આખરે શું ઉપાય હશે કે આકાશભાઈ? બિલકુલ જણાવી દઈએ. હવે એક તો એમના કુંડલીની અંદર જોઈ રહ્યા છે ત્યાં સુધી એમનું જે 12મું સ્થાન છે ને બહુ જ એક્ટિવ છે, એટલે તરત જ ફટાફટ પૈસા વપરાઈ જાય. હા, યોગ્ય જગ્યાએ જ વપરાયા હોય, એવું નથી ક્યાંય ખોટી જગ્યાએ વપરાય હોય, પણ આવક આવે એ પહેલાં એવું ડિસાઇડ થઈ જાય કે ક્યાં વપરાવાના છે, કેટલા વપરાવાના છે. એમાંનો આખર તારીખ પહેલાં જ સાહેબ એ 30 તારીખે પગાર થવાનો હોય કે તો એની પહેલાં કે 1લી તારીખે પગાર થવાનો હોય, 5 દી પહેલાં જ બધા પૈસા પૂરા થઈ ગયા હોય. આવા કુંડલીવાળાને બનતું હોય છે. પણ છતાંય તે આના ઉપાય પણ છે, અને સમસ્યા છે તો સમાધાન છે જ. એટલા માટે જ આપણે પ્રોગ્રામ ચાલુ કર્યો છે. એટલે જરાય આપણે ચિંતા કરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી, અને આ એક ઉપાય કરવાની જરૂર છે. જો શક્ય હોય તો આપ આપના વાસ્તુ પ્રમાણે ઘરની અંદર એક ખાસ જુઓ કે પશ્ચિમ દિશામાં એક્ઝેક્ટ વેસ્ટ ઝોનની અંદર કોઈ ફ્લશ એટલે કે કોઈ પણ પ્રકારનું જળ તત્વ નથી ને, કોઈ પણ પ્રકારનું ત્યાં આગળ ટોયલેટ નથી ને, એવું ખાસ જોજો. અને જો ત્યાં આગળ ખાલી કબાટ વગેરે હોય તો એ જગ્યા ઉપર પ્રોપર ત્યાં આગળ પૈસા મૂકવાનું શરૂઆત કરી દેજો. બીજા નંબર ઉપર એક બહુ સરસ મજાનો ઉપાય એસ્ટ્રોલોજીના માધ્યમથી આપું છું કે તમારા કુંડલીની અંદર 12મા સ્થાનને ખાસ કરીને એનું દાનપૂન, જો શક્ય હોય તો બુધવારના દિવસે તમારે જે કંઈ દાનપૂન કરવું હોય તો બને ત્યાં સુધી સફાઈ કર્મચારીને દાનપૂન કરો, અને શક્ય હોય તો જેમ કે માન લો ટોપરામાંથી બનતી વાનગીઓનું દાનપૂન કરો છો, તો આપણે આ બધી વસ્તુનું લેવલ અને એનર્જી બેલેન્સ થશે, અને ભગવાનની કૃપા થશે, આપણા ઘરની અંદર લક્ષ્મી ટકવાની ચાલુ થશે, અને ખરેખર ખોટા ખર્ચા બંધ થઈ જશે. આવું થશે. અને ખોટા ખર્ચા એટલે તમારી દ્રષ્ટિએ ખોટા ખર્ચા કદાચ ના હોય, પણ જે આકસ્મિક ખર્ચા થઈ જતા હોય, જે હોય જરૂરી એકચ્યુઅલમાં કરવા જ પડે આપણાથી, તો એ બધા ખર્ચાઓ જ્યારે આકસ્મિક ખર્ચા બંધ થઈ જશે ને, તો જે કંઈ એ પણ એક બચત જ આપણા માટે ઊભી થશે. એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રયોગ કરજો, ભગવાનની કૃપા આપના ઉપર થશે. કડીથી મહેન્દ્રભાઈ જોડાઈ ચૂક્યા છે. જે જણાવો, કોના વિશે સવાલ છે આપનો? બાબા માટે છે. બાબા માટે છે. ઠીક છે, બાબાની જન્મ તારીખ જણાવો. 11/9/1995. 11/9/1995. અને જન્મ સમય શું છે બાબાનો? 4 વાગ્યાનો. મહેસાણા. 4 વાગે સવારે કે સાંજે, રાત્રે? હા, બપોરે એટલે સાંજે. હા, ઓકે, ચાલો, સાંજે બપોર 4 વાગે. પછીનો. અને મહેસાણા જન્મસ્થાન છે? હા, ઠીક છે, બોલો, બાબાની લઈને શું તમે ચિંતા કરો છો?
બસ એની સંબંધની બસ ચિંતા છે. બે માણા થઈને પૂછી રહ્યા છો, બે માણા થઈને શોધતા કેમ નથી સારી વહુ? બહુ સુધી પ્રયત્નો કર્યા, છેલ્લી ઘડી સુધી વાતચીત ચાલે, પછી પાછું ક્યાંક ને ક્યાંક અટકી જાય. અચ્છા, તો આમ તો ટાઈમ તો ઘણો થઈ ગયો છે, હવે તો થઈ જવા જોઈએ લગ્ન. હા, એની જોબે સારી છે. એમ જોબ કરે છે? હા. અચ્છા, તો કેવી વહુ કેવી જોઈએ છે ઘરમાં તમારે? વહુ તો સમય પ્રમાણે એના કઈ બહુ આપણે એને લાયક. એમ મારા કાકીને દો તો એ શું કહે છે, એમને કેવી વહુ જોઈએ છે? બોલો. હા, કેવી વહુ જોઈએ છે તમારે? બહુ સારી જો એને ભણ્યો એ આ સારી ગોતામાં મોડું થઈ ગયું એવું નથી લાગતું તમને? મોડું તો થાય છે પણ પ્રયત્ન ક્યારે ના કરીએ છીએ. અચ્છા, તમારો દીકરો શું કહે છે, એને કેવી જોઈએ છે? એને તો એના પ્રમાણે શાંત સ્વભાવની સરસ ભણેલી જોઈએ ને. અચ્છા, કાંઈ નહીં, બે માણા ચિંતા ના કરો, આપણે કુંડલી જોઈને નક્કી કરીએ કે ક્યારે લગ્નનો યોગ છે. ઠીક છે? હા. સારું સારું, ચાલો આચાર્યજી જણાવો શું છે? જી, તમારા બાબાના જન્માક્ષરની અંદર વર્તમાનમાં શુક્રની મહાદશા ચાલી રહી છે. એટલે શુક્રની મહાદશામાં ઘણા બધા લોકોના લગ્નના યોગો થઈ જતા હોય, લગ્ન થઈ જતા હોય છે. હવે શુક્રની મહાદશાની અંદર અત્યારે બુધ ચાલી રહ્યું છે, જે તમને યોગ્ય ફળ નથી આપી રહ્યું. પણ જ્યારે 2027ની અંદર શુક્રની અંદર ગુરુ આવશે, એટલે ગુરુ એ બૃહસ્પતિ છે, દેવતાઓના ગુરુ, શુક્રાચાર્ય રાક્ષસોના બંને ગુરુઓ મળીને તમારા બાબાના લગ્નના યોગો કરશે. લેટ થઈ ગયું છે એટલે એક બીજું સજેશન પણ આપું છું કે જો તમે આ દેશની છોડીને પરદેશની ધરતીની કોઈ દીકરી લાવતા હો તો ચોક્કસપણે જલ્દીમાં જલ્દી લગ્નના યોગો થશે. બ્રેક માટે રોકાઈશું. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. સુરતથી વર્ષાબેન જોડાઈ ચૂક્યા છે, જે જણાવો કોના વિશે સવાલ છે આપનો? હા, મારા ભાઈ માટે સવાલ છે. ઓકે, ભાઈની જન્મ તારીખ જણાવો. 31/1/1987. 31/1/1987. જન્મ સમય? જન્મ સમય રાતે 10 વાગે. રાત્રે 10 વાગે. અને જન્મસ્થાન? સુરત. ઓકે, શું ભાઈની ચિંતા કરો છો વર્ષાબેન, જણાવો. એના લગ્નની લંબાઈ બહુ લગ્ન નથી થતા. અચ્છા, તો તમે ભાભી ગોતતા નથી લાગતા? શોધતા જ છે હા, પણ હવે બહુ લંબાઈ થઈ ગયું છે ને અમને એવું થઈ ગયું છે હવે કે એના નજીકમાં લગ્ન જ નથી એમ. અચ્છા, ને એમ તમારા ભાઈ શું કહે છે, એમને કેવી છોકરી જોઈએ છે ને કેમ એમને પસંદ નથી આવી રહ્યો? સંસ્કારી સારી છોકરી જોઈએ છે એમ, હા, પણ એ એવું કહે છે કે હવે બહુ લાંબુ થઈ ગયું છે એટલે મારા નસીબમાં લગ્ન જ નથી એમ. એટલે લગ્ન છે કે નથી એ પૂછવું છે. ઠીક છે. નહીં પણ તમે અત્યાર સુધી પ્રયત્ન કર્યા તો ક્યાંય એવું લાગ્યું જ નહીં કે આમના માટે બની છે કોઈ છોકરી? હા હા, એ પૂછવું છે. ઠીક છે, ચાલો ચલો આપણે જાણી લઈએ કુંડલીમાં લગ્ન યોગ છે કે કેમ. અને નિરાશ થવાની જરૂર નથી, કોઈ પણ સમસ્યા હોય તો તેનું નિવારણ ચોક્કસપણે આકાશભાઈ આપતા હોય છે. આકાશભાઈ, કોઈ ઉપાય છે? બિલકુલ છે, જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને ખરેખર તો એવું હું કહીશ કે ક્યારેક એવું બનતું હોય છે કે જ્યારે આપણું કંઈક સારું થવાનું હોય ને ત્યારે જ કોઈ પણ ભગવાન અમારા જેવા કોઈ વ્યક્તિને કદાચ નિમિત્ત બનાવતા હોય એવું પણ બનતું હોય છે. અને નજીકના સમયમાં જ એમના માટે બહુ જ સરસ મજાના યોગ ઊભા થાય એમ છે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે સરસ મજાના યોગ શરૂ થયા છે. 2 જૂન 2026થી લઈને જૂન 2027 સુધીની અંદર આ એક વર્ષ દરમિયાન ભગવાનની દયા થાય એમ છે. પણ યોગ પ્રબળ કરવા માટે અમુક ઉપાયો કરવા ખૂબ જરૂરી છે. ખાસ કરીને જો એમના કુંડલીની અંદર અને 100% આટલી ઉંમર થઈ છે એટલે 100% કોઈકને કોઈક વિધિ વિધાન કરી, પૂજા વિધિ કરી અને મંગળ જેવા દોષમાંથી પછી કુંભ વિવાહ છે આવા પ્રકારના વિધિ વિધાન કર્યા જ હશે. નથી કર્યા તો કોઈ પણ આપના નજીકના ભૂદેવ પાસે આપ કરાવી શકો છો અને જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને ખાસ કરીને જો શક્ય હોય તો રાહુનું દાન આપવું એ આપના માટે જરૂરી છે. રાહુના દાનની અંદર કાળા વસ્ત્ર કોઈ સફાઈ કર્મચારીને આપો અને મંગળના દાનની અંદર ગાયને ઘઉંમાંથી અને ગોળમાંથી બનતી વાનગીઓ ખવડાવો. અને 3જા નંબર ઉપર જાતે સરસ મજાનો એક મંત્ર આપ્યો છે ચંડીપાઠની અંદર, એ મંત્રના જો જપ કરશે તો પણ ખૂબ સારું રહેશે. પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદભવમ, આ મંત્રના જપ કરાવડાવો. અને આપના નજીકના કોઈ ભૂદેવ હોય એને આ બધી જ પૂજા વિધિ જો આપની થઈ ગઈ હોય તો આ જ મંત્ર દ્વારા સાંપુટિક ચંડીપાઠ 13 ચંડીપાઠના જો પાઠ કરાવડાવશો તો ભગવત કૃપા થશે. અને જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણું મનગમતું પાત્ર પણ મળવાના ચાન્સીસ બનશે. એટલે જરાય તે એવા યોગ નથી, એના હતાશ થઈ જવાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવી સમસ્યા તો આવે પણ સમસ્યા છે તો સમાધાન છે જ, એ આપણે યાદ રાખવાનું છે. ચલો, અમદાવાદથી ધીરેન્દ્રભાઈ મારી સાથે જોડાઈ ચૂક્યા છે. ધીરેન્દ્રભાઈ, કોના વિશે સવાલ છે આપનો? મારા બાબા માટે. હાજી, બાબાની જન્મ તારીખ જણાવો. 12/11/94. 12/11/94. અને જન્મ સમય? 12/11/94. હા, સમય પૂછું છું. સમય છે સાંજના 7:45. ઓકે, અને જન્મસ્થાન?
જન્મસ્થાન છે સાબરમતી. ઠીક છે, સાબરમતી અમદાવાદ. હા. ઠીક છે, જણાવો શું છે બાબાને લઈને સવાલ? હવે સાહેબ એમને છે ને બાબાને એક વાર થયું અને તૂટી ગયું, પછી ફરીથી લગ્ન થયા. હાજી. બરાબર છે. અને છોકરી અત્યારે છૂટાછેડા નથી આવી. એટલે પહેલા લગ્નના છૂટાછેડા બાકી છે? હેલો. પહેલા લગ્નના છૂટાછેડા બાકી છે કે બીજાની વાત કરો છો? ના, બીજાની. બીજા લગ્નમાં છૂટાછેડા લેવા છે? બીજા વખતની વાત. અચ્છા, તો બીજા વખતમાં છૂટાછેડા લેવા છે? હા, એ ના પાડાય છે, કશું કરતી જ નથી. અચ્છા, કેમ તકલીફ શું આવે છે? એમને ભેગું નથી રહેવું? કેસ કર્યો, મહિલા પોલીસમાંથી કેસ કરીને કે મારા ખાલી દાગીના લેવાય. અચ્છા. અને એમને લખેલું છે ચોખ્ખું કે ભાઈ મારા છૂટાછેડા લેવાના હોવાથી મને મારો ધન વસ્ત્ર પાછું અપાવો. અચ્છા, મને ધીરેન્દ્રભાઈ એમ કહો કે હવે આપણા લગ્ન જીવન ટકાવવા માટે ઉપાય કરવા છે કે છૂટાછેડા માટે? સાહેબ જો જે તો આપણને વાંધો નથી. અચ્છા. આંતરિક ગતિને બરોબર છે. અને આ એક વખત તો મેં અંદર પડવા જતી રહી, રાતે 12 વાગે હું અહીંયાથી દોડ્યો હતો સેટેલાઇટથી. અચ્છા અચ્છા, મૂળ મનમેળ નથી થઈ રહ્યો પતિ પત્ની વચ્ચે? હા, બંને પતિ પત્ની વચ્ચે મનમેળ નથી થઈ રહ્યો? ના, નથી થઈ રહ્યો. ઠીક છે, ચલો આપણે કુંડળીમાં જોઈએ કે વારે દીકરાની લગ્ન કુંડળીમાં આ પ્રકારની સમસ્યા કેમ આવે છે અને શું તેનો ઉપાય થઈ શકે તે આચાર્યજી જણાવશે. આચાર્યજી, આ વિકટ પરિસ્થિતિ છે, બીજી વારના લગ્નમાં પણ આ સમસ્યા સામે આવી રહી છે. શું આ લગ્ન જીવન ટકે એવું આ કુંડલી પરથી આપને લાગી રહ્યું છે અને ઉપાય શું થઈ શકે? જી, સૌથી પહેલાં તો હું એવું કહીશ કે આ લગ્ન જીવન ટકવું બહુ અઘરું છે. એનું કારણ છે કે એમને શનિ અને ચંદ્ર બંને સાથે બેઠા છે, એટલે પત્નીથી જેવી મહત્વાકાંક્ષાઓ હોય એ પ્રાપ્ત થાય નહીં અને મન મોડાવ થાય અને બંને વચ્ચે ઝઘડા થાય વારંવાર. હકીકતમાં તમારા બાબાને તો પરદેશની કન્યા લાવવાની જરૂરત છે. તમારા બાબાના હવે ત્રીજા લગ્ન કરો તો ચોક્કસ ભારતની નહીં, ભારત બહારની કોઈ દીકરી હોય એની સાથે લગ્ન કરાવજો તો બહુ સારામાં સારું. ત્રીજા લગ્નમાં શું આવી સમસ્યા થશે કે પછી એ સરસ ચાલશે? ત્રીજા લગ્નમાં સમસ્યા નહીં થાય જો એ બહારની હશે તો. કારણ કે કેતુ છે, કેતુ એવું સંદેશ આપી રહ્યું છે કે તમે આ દેશની, તમારા સ્વદેશની ધરતીને છોડીને પરદેશની ધરતીની કોઈ પણ દીકરી સાથે લગ્ન કરશો તો ચોક્કસપણે લગ્ન જીવન સારામાં સારું. તો આ બીજા લગ્નમાં છૂટાછેડા એ જ ઉપાય છે? શું થઈ શકે? એ છૂટાછેડા જ ઉપાય છે, કારણ કે એ સ્થિરતા નહીં રહી શકે. કાં તો છૂટાછેડા નહીં થાય તો લાંબા ગાળા સુધી દીકરી અને એ છોકરો બંને જુદા રહેશે, પોતપોતાના ઘરે રહેશે, અન્યથા કોઈ પણ કારણોસર ભેગું રહેવું અઘરું છે. કોઈ વચગાળાનો ઉપાય થઈ શકે આમાં? ઉપાય એક થઈ શકે જો તમે કરો તો. તમારા પરિવારની અંદર તમારા પિતૃઓની કૃપા ઓછી છે. આ બાબા ઉપર પિતૃઓની કૃપા ઓછી હોવાથી એનું દાંપત્ય જીવન બગડી રહ્યું છે. તો પિતૃઓની કૃપા મેળવો. સરસ મજાની ક્યાંક નદીના કિનારે નારાયણ બલિ કરાવો. એ ન થઈ શકે તો તમારા બાબાને કહો એવરી ડે ભગવાન વિષ્ણુને અર્થાત પીપળાને આ મુદ્રામાં આવી રીતે જમણો હાથ રાખીએ ને એની ઉપર ડાબા હાથથી જલની ધારા કરીએ, અંગૂઠાથી એ જલ એ પીપળાના મૂળમાં જાય. એવી રીતે જો રોજ એ જ પીપળાને જલ અર્પણ કરે તો આમની પત્નીનું જે દાંપત્ય જીવન છે એ સંરક્ષિત થશે. બિલકુલ. ચલો, અમદાવાદથી સવિતાબેન મારી સાથે જોડાઈ ચૂક્યા છે. જણાવો સવિતાબેન, કોના વિશે સવાલ છે આપનું? મારા દીકરા વિશે છે. હાજી, દીકરાની જન્મ તારીખ જણાવો. 18/3/98. 18/3/1998. સાંજના 6:50. ઓકે. સમય. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ છે ઉના તાલુકાનું ગામડું છે. અચ્છા, ઉના. ઠીક છે, જણાવો શું સવાલ છે દીકરાનો? ભાઈ, અમારે છે ને મકાન બનાવવા માટે પ્લોટ લેવો છે. હાજી. તો અમારે ક્યારે યોગ બનશે અને હું ઘરે રહીને ક્યાં ઉપાય કરી શકું? અચ્છા, તમે જ કરશો? કોના નામે મકાન બનાવવાનું છે? આ અમદાવાદમાં અમારે પ્લોટ લેવો છે. અચ્છા, પા તમે દીકરાની કીધી જન્મ તારીખ? તો દીકરાની જ કીધી છે. ઓકે, તો દીકરાના નામે જ લેવાનું છે ને મકાન? એના નામે જ લેવાનું છે. ઠીક છે, તો અને અત્યારે ઉપાય માટે હું ઉપાય કરીશ, બધા ઘરે હું જોઉં છું. કેમ તમારો દીકરો નહીં કરે ઉપાય? દીકરા પાસે ટાઈમ જ નથી. ભારે કરી તો જન્મ તારીખ એની જણાવી. હે, આવી માં તો બધાને મળવી જોઈએ કે દીકરાને કઈ તકલીફ જ નથી દેવી, હું જ ઉપાય કરી લઈશ બધી. કેમ કે મારું એક નિવૃત્ત જીવન છે સર. હા, એટલે હું પૂજા તો કરું છું ભગવાનની. હાજી. ને એક એવી ઈચ્છા છે કે અમે અહીંયા પ્લોટ લઈને મકાન બનાવીએ. સામાન્ય સ્થિતિ છે. અચ્છા, અમદાવાદમાં પ્લોટ લઈને જ મકાન બનાવવું છે? હા 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 હા. ઠીક છે, ચલો ઉપાય તો કહીશું, પણ તમે દીકરાની જન્મ તારીખ કીધી છે, જો શાસ્ત્રીજી એમને પણ એકાદ ઉપાય કે નાનો મોટો જે કરી શકે તો એમને બી કરાવજો, અને બાકીના ઉપાય તમે કરી લેજો. હે ને, માના આશીર્વાદ મળે તો ઘર થઈ જ જાય. હે ને? ઠીક છે, ચલો જરાય ચિંતા ના કરતા, હમણાં શાસ્ત્રીજી આપને ઉપાય જણાવે છે. ઠીક છે? ચોક્કસથી.
આપની દીકરાની કુંડલી જોઈ છે તેમાં શનિ મંગળનો અંગારક યોગ પણ છે અને શનિ સૂર્યનો વિષ યોગ પણ છે. તો આ બંને યોગના લીધે તમારો દીકરાને ગુસ્સો પણ આવતો હશે તેવું દેખાય છે અને થોડો ચીડચીડિયો પણ રહેતો હશે કોઈ પણ વાત કરવામાં. તો આ વિશેનું તમે ઉપાય કરી શકો છો. તમે તેના માટે ચંદ્રની એટલે કે ઓમ સોમાય નમઃ આ મંત્રના પણ આપ જો જાપ કરશો તમારા દીકરાના નામ લઈને તો તેનાથી તેને ચોક્કસથી ફાયદો મળી શકશે. અને જો આપણે રહેઠાણ વિશેની વાત કરીએ તો રહેઠાણ વિષયમાં 2028થી લઈને 2029 સુધીનો જે સમય છે તે ખૂબ જ સારો છે અને તે સમય દરમિયાનમાં ચોક્કસથી તમને નવા ઘરની નવા પ્લોટની પ્રાપ્તિ થઈ જાય તેવું દેખાય છે. તો આવતીકાલે ફરીવાર મળીશું બપોરે 1:20 લાઈવ અમારી સાથે જોડાજો અને મેળવજો લાઈવ સમાધાન, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.